સુરતના મહિધરપુરા પોલીસ સ્ટેશનની હદમાં કાયદાનો કે પોલીસનો કોઈને ડર રહ્યો ના હોય એમ લાગી રહ્યું છે। પોલીસનો ડર રાખ્યા વિના બેફામ બનેલ લોકોએ એક દુકાનમાં તોડફોડ કરી હોવાની વાત સામે આવી છે। સુરતના ઝાપા બજાર વિસ્તારમાં આવેલ માર્કેટમાં ધંધાની હરીફાઈમાં દુકાનમાં તોડફોડ થઈ હોવાનો વિડીયો વાયરલ થયો હતો, જેમાં ઝાપા બજાર વિસ્તારમાં જલેબીની દુકાનમાં તોડફોડ કરવામાં આવી છે। નઈમ બારહાંડી અને અન્ય યુવાનો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની હકીકતો સામે આવી છે અને દુકાનમાં રહેલો સામાન ફિલ્મી સ્ટાઇલમાં ફેંક્યો હતો એવું પણ વિડીયોમાં સ્પષ્ટ જણાઈ રહ્યું છે। હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેમાં પોલીસે હુમલો કરનાર 4 ઈસમોને ઝડપી પાડ્યા છે। સુરતના ઝાપા બજાર વિસ્તારમાં આવેલ જે જલેબીની દુકાનમાં અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી। તોડફોડની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા સીસીટીવી ફૂટેજનો વિડીયો વાયરલ થયો હતો, જેમાં અંદર એકબીજાના દુકાનમાં તોડફોડ કરવામાં આવી હતી। મહિધરપુરા પોલીસે સીસીટીવીના આધારે તોડફોડ કરનાર ઈસમો મોહમ્મદ નઈમ શેખ, હુશામા કાદર શેખ, મોહમ્મદ ઇમ્તિયાઝ શેખ અને અહમદ ઇમ્તિયાઝ શેખની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।